નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેર અને મગરોનો નાતો ઘણો જૂનો છે, પરંતુ જ્યારે આ મગર રહેણાંક વિસ્તારમાં આવી ચડે ત્યારે સ્થાનિકોના જીવ તાળવે ચોંટી જતા હોય છે. આવી જ એક ઘટના વડોદરાના પોશ ગણાતા વાસણા ભાયલી વિસ્તારમાંથી સામે આવી છે. ગત રોજ મોડી રાત્રે વડોદરાના વાસણા ભાયલી વિસ્તારના ગેલેક્સી બંગલોઝની બહાર રસ્તા પર 9 ફૂટ લાંબો મહાકાય મગર જોવા મળ્યો હતો. મગર એટલો વિશાળ હતો કે તેને જોતા જ સ્થાનિક રહીશો ચોંકી ઉઠ્યા હતા અને સોસાયટીમાં અફરાતફરી મચી ગઈ હતી. લોકોએ તાત્કાલિક પોતાના ઘરોના દરવાજા બંધ કરી દીધા હતા અને મગર વિશે આસપાસના લોકોને સાવચેત કર્યા હતા. સ્થાનિક લોકોએ જરાય સમય ગુમાવ્યા વગર તાત્કાલિક આ અંગે ગૌરક્ષા સેવા સમિતિ ટીમને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોઈને સંસ્થાના જાંબાઝ કાર્યકર્તાઓ રેસ્ક્યુના સાધનો સાથે તુરંત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મગર ઘણો આક્રમક મૂડમાં હોવા છતાં કાર્યકરોએ ભારે સૂઝબૂઝ અને હિંમતપૂર્વક ઓપરેશન હાથ ધરીને આ 9 ફૂટના મહાકાય મગરને ચારેય બાજુથી ઘેરી લીધો હતો અને તેને કોઈપણ જાતની ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે પકડી પાડ્યો હતો. મગર પાંજરે પુરાતા જ સ્થાનિક રહીશોએ ભારે રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારબાદ આ અંગે વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચતા જ ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા આ મગરને વન વિભાગના હવાલે સોંપવામાં આવ્યો હતો, જ્યાંથી તેને સુરક્ષિત રીતે કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવશે. સમયસર હાથ ધરાયેલી આ કામગીરીના કારણે કોઈ જાનહાનિ કે અનિચ્છનીય ઘટના ઘટી નહોતી અને સૌ કોઈએ રેસ્ક્યુ ટીમનો આભાર માન્યો હતો. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.